હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો, કેમ કે આપણો લોક જોતો તો મજા જ હોય. તો આપણે જવાનું સાથે કેશોદ પાનમાં ખાવા આપણે ઊભા હતા, બરાબર. દુકાને પાછળ દુકાન છે ભાઈની, ગહારીના પાટિયા પાસે છે, એટલે અહીંયા પાનમાં ખાઈને આપણે નીકળીએ. કેશોદ જવું છે ખરીદી કરવા. અને આજે રવિવારનો દિવસ છે, તો એ રીતનું છે, બરાબર. તો હવે આપણે જઈએ કેશોદ, બરાબર. તો કેશોદ ચાલો હવે આજે તો કેશોદ બને ત્યાં સુધી આખું બતાવીશ, શૂટિંગ ઉતારા એ પ્રમાણે, બરાબર. તો ચાલો હવે આપણે કેશોદ. તો ફેમિલી, કેશોદ આપણે નીકળી ગયા છીએ પાન માવો ખાઈને, કેમ કે આપણે માવો ન હોય તો મજા જ ના આવે, બરાબર ને. માવો તો ખાવો જ પડે, મસાલો, બરાબર. તો આપણે હવે કેશોદ નીકળી ગયા. પાટિયું છે ને દુકાને, કેશોદ દુકાને 2-3 આઈટમ લેવાની છે, ખરીદી કરવાની, બરફ લેવાનો છે, એવું લઈને પછી આવતા રહેવું આપણે. તો પ્રોપર ચાંદીગઢના પાટિયા પાસે પહોંચી ગયા છે, બરાબર. પોલ નીચેથી ગાડી કાઢીને કેશોદ. ફેમિલી, આપણે કેશોદમાં પ્રવેશ થઈ ગયા છીએ, બરાબર. હવે આપણે ડાયરેક્ટ જવાનું છે આંબાવાડીમાં. તો અહીંથી શોર્ટમાંથી આપણે જવાનું છે, કેમ કે ગામમાં નથી જવું, ગામમાં તો નથી, આંબાવાડીમાં ડાયરેક્ટ નીકળી જવું શોર્ટ રસ્તામાં. તો ચાલો મિત્રો, આપણે આંબાવાડીમાં પ્રવેશ થઈ ગયા છીએ, બરાબર. અને આંબાવાડીમાંથી કૈલાસ દુકાન આપણે જવાનું છે. કૈલાસ આપણે આ બધું ગોલાનો માલ મળે, સામાન, ત્યાં આપણે અંદર વયા જશું, બરાબર. અત્યારે 11 વાગી ગયા સાહેબ, પણ રવિવારનો દિવસ છે ને એટલે ટ્રાફિક ઓછું હોય. બાકી નકર અહીંયા શૂટિંગ ઉતારવાનો મેળ ના હોય, કેમ કે એકલો માંથી ગાડી આકે કે શૂટિંગ ઉતારે, એટલે આજે શું મેળ છે. તો આપણા કૈલાસ દુકાન આવી ગયા છીએ, બરાબર છે. આ કૈલાસ શું કઈ પંકજભાઈ બસ જો શું કઈ પંકજભાઈ સારું તો વાંધો નહીં. બીજું હું તો આપણે હવે ગોલાની ખરીદી કરી લઈએ, બરાબર. કેમ ગયા બાપા આજે નથી? સારું લ્યો. બીજું હું તો આપણે દૂના નાખી દઈએ 6, અને ચાલો તો હવે ખરીદી કરી લઈએ આપણે, બરાબર. આગળ લોક જોયા કરજો તમે, ભાઈ લેવા ગયા ખરીદી કરી લઈએ. ચાલો મિત્રો, આપણી ગાડી હવે લોડ થઈ ગઈ છે, બરાબર. અને ટ્રાફિક પણ ઓછી છે. અમારા બરફવાળા ભાઈ શું કહે ભાઈ? સારું. તો આ રીતનું છે, આપણી ગાડી લોડ થઈ ગઈ ને હવે આપણે નીકળીએ કેવોદરા. અમારા ગોલાવાળા ભાઈ જો એ પણ બરફ લઈને તૈયાર થઈ ગયા. તો હેલો ફેમિલી, તો હવે આપણે ડોકામણી પહોંચી ગયા છે. કેશોદથી ખરીદી કરી લીધી. હવે આપણે દુકાને જઈએ, દુકાને જઈને બરફ કાપી અને પછી 12 વાગી જાય ત્યાં જમી આવશું. જમી કાઢવીને પાછા દુકાન આવી જશું, બરાબર. આ રીતનું છે બધું. તો ચાલો હવે કેવોદરા આપણી દુકાને. આપણે પહોંચી ગયા છીએ કેશોદથી ખરીદી કરીને, બરાબર ને. તો બરફ પણ કાપી નાખ્યો અને દુકાને પહોંચી ગયા, બરાબર. તો હવે જો તમને બતાવું બરફ કઈ રીતના કટકા કરીને મૂક્યા છે. તો આ રીતની પેટી છે આપણી થર્મોકોલની, બરાબર. આમાં બરફ બધું કાપીને કટકા કરીને મૂકી દીધા છે. અને હજી આમાં ઘણી વસ્તુ મૂકવાની છે. બરફમાં ટૂંકમાં મલાઈ છે, એ બધું મૂકવાનું બાકી છે હજી. બાકી બધું આમાં ઓલરેડી હોય. આ રીતનું હોય અમારો કાર્યક્રમ, બરાબર. અને રાતે તો તમને ખબર જ છે કે મોડે સુધી આપણે હોઈએ, 12 વાગે ને 12:30 થાય ને 1 વાગે. આમાં જેવી ગ્રાહકી ઉપર આધાર હોય એમાં. અને 12 વાગ્યાનો તો ફિક્સ ટાઈમ જ છે આપણો, બરાબર. ને ગ્રાહક હોય તે પ્રમાણે આપણે પછી બેઠા હોઈએ. તો મારું ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં, બરાબર. અને વધુમાં વધુ તમારા મિત્રોમાં શેર કરો, એટલે ખબર પડે કે આપણે વ્લોગ બનાવીએ છીએ, બરાબર.
અને વહેલા તમને સબસ્ક્રાઈબ કરી લો તો પહેલા વિડીયો તમને જોવા મળે, મારો વિડીયો સીધો, બરાબર? તો ચાલો હવે. તો હેલો મિત્રો, તો આજે નવો લોકેશન ઉપર જવાનું છે, ડુંગળી લેવા જવાનું છે. ભાઈબંધની વાડીએ જવો છે ડુંગળી લેવા. કે દિવસનું કીધું હતું, ડુંગળી ઉપડી ગઈ છે કે દિવસની, અને કે દિવસની ઉપડી ગઈ ને કે દિવસની લેવાની છે. આજે વેત આવ્યો છે, વાગવામાં 7 વાગી ગયા છે, બરાબર? અને ગાડી ઉપર ડુંગળી લઈ આવવાની છે, થોડીક એવી લઈ આવવાની છે, બહુ જાજી નથી, કેમ કે ચોમાસું માથે આવે એટલે બગડી જાય, એટલે ખાવા પૂરતી થોડીક લઈ આવીએ. તો ચાલો હવે ડુંગળી આપણે લઈ આવીએ. તો ભાઈને કહું દીધું આવા રસ્તા હોય વાડીના અમારા, કેમ કે વાડી આપણે ગાડી કોઈ દી હાલે તો નહીં, કેમ કે આપણે ખેતર તો છે જ નહીં. આપણે પહેલી વાર રાખતા હોય ગાડી આવવામાં, ક્યારેક એવું જવાનું થતું હોય ત્યારે, ભાઈબંધની વાડી અને એવું જતા હોય ત્યારે એટલે આવું હોય કંઈક રસ્તા. અને એથી એ બહુ સારું છે, પછી આગળ જતાં તો બહુ ખરાબ આવશે. તો લોકેશન તો આમાં કંઈ ઘટે જ નહીં એવું, કેમ કે ખેતર હોય ત્યાં તો તમે ઘટતું જ ના હોય કંઈ. રસ્તા એવા હોય ખરાબ. અને અહીં તો કે સારું હોય, નથી વાંધો રોડ રસ્તા, કાચો રસ્તો હોય ટૂંકમાં એમ. ચોમાસું આવે ને ત્યારે આ બધા પાણી ભર્યું હોય એમ, એટલે આ રીતનું હોય બધું એમ. કેમ બાકી વ્યૂ કેમ આવે? કાંઈ ઘટે નહીં હોય યાર. વ્યૂ તો આને કહેવાય ભાઈ, 1 નંબર, કાંઈ ઘટે નહીં. જો કે શૂટિંગમાં તો એવું એટલું બધું સારું ના લાગતું હોય, બરાબર? આમાં કાંઈ ઘટે નહીં એવું, એકદમ સૂર્યન દાદા આથમતા હોય, બરાબર? એવું છે. હવે એની ઘરે વયા જતા હોય સૂર્ય દાદા. આવું કાંઈ ઘટે નહીં એવું છે, 1 નંબર. તો આ બાચકાની અંદર આપણે ડુંગળી લઈ આવ્યા છે. પાછો કંઈ શૂટિંગ બાચકું હતું એટલે બહુ કંઈ શૂટિંગ ઉતારવાનો કંઈ વેત આવ્યો નહોતો સારો એવો, એટલે ડુંગળી લઈને ઉતારીએ આપણે, બરાબર ને? તો અમારા વિદિશાબેન શું કરે છે? હે વિદિશાબેન, શું બનાવો છો? તો અહીંયા શું જમવાનું બને છે? ઓ, આખા મરચાંનું શાક. વારે વાહ, આખા મરચાંનું શાક બને છે ભાઈના ઘરથી. દિશાબેન, તમને ચાલશે આખા મરચાંનું શાક? હે, શું ભર્યું એમાં? હલો હલો, શું ભર્યું? અમારા વિદિશાબેન કંઈક ને કંઈક નઈક નવીન ખેલ કરતા. એમાં નાખમાં રહેવા દે, લે આ કંઈક નાખે નથી. જો ખાંડે એવું કરે અમારા વિદિશાબેન, નઈક નવીન પેતરા. તો આખા મરચાંનું શાક જેને ખાવું હોય તે લોકો આવી જાઓ. અને બીજું છે ગલકાનું શાક. અને આજે તો નવી આઈટમ, આપણી ફેવરિટ આઈટમ બનાવી છે, સેવ. આ મેગી, આ દેશી મેગીઓ, કાંઈ ઘટે નહીં. જો આ સેવ બનાવી. અમારે તો અહીં સેવ કઈ છે, તમારે તો શું કહેતા હોય? આમાં ગોળ ભળે અને ખાંડ પણ નખાય ને ગોળ પણ નખાય, બરાબર? એટલી કરી છે સેવ આજે બનાવી. હંચાની સેવ છે, અને ગોળ નખાય, ખાંડ નખાય અને ઘી નખાય, એટલે ટેસ્ટ એકદમ કાંઈ ઘટે નહીં એવું. મેગી ને બધું તમે ભૂલી જાઓ. આ કોઈ ભાવ વળગી જાય ને, ઘઉંના લોટની જ બને, 1 નંબર બને, કાંઈ ઘટે નહીં. આ સેવ આગળ બતાવો હોત કેવી રીતની સેવ બનાવીને ખાવાની હોય. દિશાબેન, શું બનાવ્યું આપણે? આ ઢીંગલાની ખવડાવવાની છે આજે. આવી દિશાબેન, એ ઢોરાઈ જશો, ગોળ છે એમાં, જો ખુલ્લો. આવી દિશાબેન, અમારા વિદિશાબેન જો એને સેવ ખાવાની છે, મેગી સેવ. કા મેગી સેવ આપણી ફેવરિટ આઈટમ છે ભાઈ. અમારા વિદિશાબેન જો ગોળ નાખે. કાદી કા બસ લેવા એટલો ઘણો. હવે તારા ખાવાનું છે ને? અમારા વિદિશાબેન કે જો ઢીંગલાને ગોળ ખાવો હે, ગોળ દીધો. જો આ રોટલા આવ્યા અને
કાવી દિશા બે આ શાક આવી ગયું. સેવ અને ગલકા. કાવી દિશા બેન આ કેને ખવડાવ્યું? હાલ બોલી જાય. હાલ બોલ. જો આ રીતની સેવ હોય ખાવાની ભાઈને કહું છું. આમાં ફૂલ ઘી નાખી દીધું છે અને સેવ અને ગોળ અને મિક્સ કરી અને ગરમા ગરમ ખાવ તો એક નંબર મજા આવે ભાઈ. આપણી ફેવરિટ આઈટમ છે સવારમાં. આ તો સાંજે આજ બનાવી છે કેમ કે આજે જ બનાવી છે એટલે ટેસ્ટ કરવા દો. બાકી સાંજની સવારની આઈટમ ફેવરિટ. તો હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છે દુકાને. બધું ખરીદીને ઘણું બધું લેવાનું હતું ને ફરી એવા ને ડુંગળી ને એવું બધું લઈને આવતા રહ્યા જમીન ગાળવીને પાછા દુકાને. આજે રવિવાર હતો એટલે પપ્પા ઘરે હતા અને પપ્પા ઘરે હતા એટલે ડુંગળી લેવાનો વેત આવી ગયો અને ડુંગળી લઈને આવતા રહ્યા હતા એટલે ટાણું થઈ ગયું જમવાનું. તો જમી કાઢવીને આવતા રહ્યા. આજે પહેલી વાર 7:30 વાગે ખાઈ લીધું આજે પહેલી વાર. બાકી 8, 8:30, 9 એવો સમય હતો આપણો જમવાનો. આજે રેકોર્ડ તોડી નાખ્યો બરાબર. તો એવું છે બધું. તો આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બરાબર. તમારા મિત્રોમાં ને થોડુંક શેર કરો યાર. થોડોક હવે સપોર્ટની જરૂર છે. હવે જોકે વધી ગયા છે, 104 જણા તો થઈ ગયા છે બરાબર. તો થોડોક સપોર્ટની જરૂર છે. તો ચાલો હવે બાય. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને.